લાલજી ભણવામાં ઘણો હોશિયાર હતો. એસએસસી પછી એને આઈટીઆઈ નો કોર્સ કરીને રોબોટ બનાવતા શીખ્યું. એના માટે એણે ગામે ગામનો ભંગાર ભેગો કર્યો. હવે હું લાલજીને કહીશ કે ઈ અહીંયા આવીને કંઈક બોલે કે આ રોબોટમાં શું નવા જૂની છે. પેલા તો હું મારા ભાઈબંધ એટલે કે રોબોટ ચીકુડાને અહીંયા બોલાવવા માંગુ છું. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આને બનાવવામાં મારા મગજનું દહીં થઈ ગયું. સાચી વાત, બહુ માથાકૂટ થઈ. આ એકલો 100 માણાની રસોઈ બનાવી દે. ખમણ, ઢોકળા, ખાંડવી ને ફાફડા પણ બનાવે. ચટાકેદાર ઊંધિયું બનાવતા આવડે છે. સેવ ટમેટાનું શાક બનાવતા પણ આવડે છે. સનેડો, ટીટોળો, ચોકડી, દોઢિયું રમતા આવડે. ગચ્ચો ને ખોખો રમતા આવડે. ને કબડ્ડીનો તો માસ્ટર છે. ને પાછો ઇન્ટરનેટ માંથી ડાઉનલોડ કરીને ફિલ્મો દેખાડે. ડખો થાય તો બીવો નહીં. આને બોલાવો, ઈ સામે વાળાના હાડકા ભાંગી નાખશે. તમારે ચીકુને કઈ પૂછવું હોય તો પૂછી શકો. હા, મારે પૂછવું છે. એકડા બગડા તો હવને આવડે. પાડા બોલતા આવડે છે તને? હા, આવડે. 1 થી માંડી 1000 લગીના પાડા આવડે. એક ચપટી સિંદૂરની કિંમત શું હોય? .78569. આ હાસુ છે ખોટું એ જાણવામાં તમારા વાળ ઉડી જાય. સનેડો 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 લાલ સનેડો, ભલા મોરી રામા ભલા તારી રામા, ભલા મોરી રામા ભલા તારી રામા. આ કયું ગીત છે? તમે ભલા મોરીમાં વ્યા ગયા. સાંભળો. સનેડો 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 લાલ સનેડો, સમજીને સાંભળજો લાલ સનેડો. હજી પૂછવું છે કોઈને? કનોડિયાને ઓળખાશ કે નહીં? કયો કનોડિયા? નરેશ કનોડિયા. બીજું કોણ? અમે એની ઘણી ફિલ્મો જોઈ છે. એને કોણ ના ઓળખે?